હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 નો સબ્જેક્ટ ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ કે જેની ઘણા બધા સ્ટુડન્ટે રિક્વેસ્ટ કરી હતી કોમેન્ટની અંદર કે સર એફઓઈના બી આઈએમપી આપો. તો આજે એવા આઈએમપી લઈને આવ્યો છું કે તમે જીટીયુની એક્ઝામની અંદર આરામથી પાસ તો થઈ જ જશો, પણ સાથે સાથે તમારા સારા એવા માર્ક્સ આવશે. ઓકે, આગળ જેટલા બી પેપર થયા એમાં તમને જો મારા આઈએમપી ખરેખર કામ લાગ્યા હોય તો જરા કોમેન્ટ સેક્શનમાં તમારો લવ સ્પ્રેડ કરજો, જેથી જે નવા સ્ટુડન્ટ્સ આવ્યા હોય આ વિડીયો જોવા એમને બી થોડો મારા પ્રતિ ટ્રસ્ટ લાગે અને એ વિડીયો એ લોકો લાસ્ટ સુધી દેખીને આ આઈએમપીની તૈયારી કરે. ઓકે, અહીંયા જે બી આઈએમપી મળશે એ 100% ગેરંટેડ હશે કે જેથી તમે પાસ તો થઈ જાઓ, પણ સાથે સાથે તમારું જીટીયુનું જે રિઝલ્ટ છે ફર્સ્ટ સેમનું એ સારામાં સારું આવશે. હવે જે લોકો રેમિડિયલની એક્ઝામ આપવાના હોય એફઓઈની એમને પણ આ જ ક્વેશ્ચન કામ લાગશે. આ વખતે જે આપણી એક્ઝામ લેવાની છે એમાં આમાંથી જ ક્વેશ્ચન પૂછાશે. ઓકે, તો સૌથી પહેલા જોઈએ ચેપ્ટર નંબર 1 માં જે ક્વેશ્ચન એમાં પહેલો છે એક્ટિવ એન્ડ પેસિવ કમ્પોનન્ટ. તો એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટને એક્સપ્લેન કરવાના છે વિથ એક્ઝામ્પલ. જેમ કે જે એનર્જી આપશે એને એક્ટિવ કમ્પોનન્ટ કહીશું આપણે, જે એનર્જી લે એને પેસિવ કમ્પોનન્ટ કહીએ. બંનેનું એક્ઝેક્ટ એક્ઝામ્પલ લેવાનું કે એક્ટિવ કોમ્પોનન્ટમાં આપણે બેટરી એવું કહી શકીએ કે જે આપણને એનર્જી પ્રોવાઈડ કરે. પેસિવની અંદર રેઝિસ્ટન્સ કે કેપેસિટર લઈ લઈશું. ઓકે, એના પછી ક્લાસિફિકેશન ઓફ રેઝિસ્ટર્સ છે, તો રેઝિસ્ટર્સના ટાઈપ્સ બતાવવાના છે આપણે. રેઝિસ્ટર્સ કે જેને ગુજરાતીમાં પ્રતિરોધ કે અવરોધ કહેવાય છે તે. થર્ડ ક્વેશ્ચન છે એલડીઆર. એલડીઆરનો મતલબ છે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર, કે જે લાઇટ અકોર્ડિંગ કામ કરશે. ઓકે, એના પછી છે ફોર્થ નંબરમાં ક્લાસિફિકેશન ઓફ કેપેસિટર, એટલે કે કેપેસિટરનું વર્ગીકરણ કરવાનું છે. તો આ બે ક્વેશ્ચન જે છે કે જેમાં ઓનલી તમારે ક્લાસિફિકેશન કરવાનું છે, તો એમાં ઓનલી તમારે નામ જ લખવાના છે કે ભાઈ રેઝિસ્ટર આટલા ટાઈપના આવે, કેપેસિટર આટલા ટાઈપના આવે, ઓનલી નામ, કોઈ ડિટેલમાં સમજાવવાનું નહીં. પાંચમો ક્વેશ્ચન છે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન માટે ફેરાડે જે બે નિયમો આપેલા છે બંને નિયમ સમજાવવાના. 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. છઠ્ઠો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન એસી એન્ડ ડીસી. તો એસી સિસ્ટમ અને ડીસી સિસ્ટમમાં કયો ડિફરન્સ છે એને આપણે સમજાવીશું. તો પહેલા ચેપ્ટરમાંથી આટલા 6 ક્વેશ્ચન તૈયાર કરવાના. ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું છું અને થોડાક જ આપું છું. આમાંથી જ પૂછાશે, તો આ 6 માંથી પણ કોઈ ક્વેશ્ચન તમારે સ્કીપ કરવાનો નહીં. જ્યાં ઓછું આઈએમપી મળતું હોય ત્યાં તમારે પરફેક્ટ તૈયાર કરવું પડે. જો મારે વધારે આઈએમપી આપવા હોય તો હું આખી ચોપડી અહીંયા છાપી દઈશ, પછી તમે એમાંથી સ્કીપ કરવું હોય તો કરી શકો, પણ આપણે સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ વાત કરીએ છીએ. આટલા જ આઈએમપી છે તો આટલા એકદમ પાક્કા કરવાના. 6 આપેલા જ માન લો કે 6 તો ના પૂછાય, પણ આમાંથી 3 ક્વેશ્ચન પૂછાઈ જાય તો જો તમને 3 પાક્કા આવડતા હોય તો 4 માર્કના 3 ક્વેશ્ચન, તો 12 માર્ક્સ તો તમારે ત્યાં મળી જાય. ઓકે, તો ચેપ્ટર વાઇઝ દરેકમાંથી જો તમે 12 માર્ક્સ લઈ આવો તો 60 માર્ક્સ તમારા થઈ જાય. વાંચશો તો આવશે, 60 થી બી વધારે આવી શકે. ચલો ચેપ્ટર નંબર 2 માં જઈએ. હવે ચેપ્ટર નંબર 2 ની અંદર પહેલો ક્વેશ્ચન છે રેક્ટિફાયર શું છે, એટલે એક્સપ્લેન રેક્ટિફાયર એન્ડ ઇટ્સ નીડ. તો રેક્ટિફાયર શું કામ કરે છે? તો રેક્ટિફાયર ઓબ્વિયસલી બધાને ખબર હશે, એસી થી ડીસી માં લઈ જાય. કેમ યુઝ કરવાનું? એક ક્વેશ્ચન છે 3 કે 4 માર્ક્સનો. એના પછી ક્વેશ્ચન છે રેક્ટિફાયરના 3, એક હાફ વેવ રેક્ટિફાયર, એક ફૂલ વેવ રેક્ટિફાયર અને એક બ્રિજ વેવ રેક્ટિફાયર છે. તો 3 ની અંદર તમારે એનો ડાયાગ્રામ, સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો હોય, એનું વર્કિંગ લખવાનું હોય ને સાથે સાથે એના આઉટપુટ ઇનપુટના વેવફોર્મ ડ્રો કરવાના છે. તો આ ક્વેશ્ચન જે એવા છે 3 કે જે 7 માર્કમાં પૂછાઈ શકે છે. ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ફિલ્ટર ઇટ્સ નીડ ઇટ્સ ટાઈપ. ઓકે, ચાલો ફિલ્ટર કેમ યુઝ કરવાનું છે? તો જે રેક્ટિફાયર છે એથી ડીસીમાં લઈ જાય છે, પણ પ્યોર ડીસી નથી આવતો તો પછી ફોટાની અંદર આપણા જે ફેસ છે ક્લિયર ના આવતા હોય તો આપણે ફિલ્ટર લગાવીએ છીએ. તો સેમ વસ્તુ છે કે જે પ્યોર ડીસી નથી આવતો એને ફિલ્ટર કરવા માટે જે સર્કિટ વપરાય એ ફિલ્ટર છે. કયા ટાઈપના ફિલ્ટર આવે અને એ ટાઈપના નામ બધા યાદ રાખીને પાઈ ફિલ્ટરને આપણે ડિટેલમાં કરવાનો તૈયાર. કે પાઈ ફિલ્ટર છે એનો સર્કિટ ડાયાગ્રામ કેવો આવે, એ ફંક્શન એટલે કે એનું વર્કિંગ કેવી રીતે થાય એ વસ્તુ આપણે અંદર સમજાવવાની છે. તો સેકન્ડ ચેપ્ટરના આઈએમપી હતા આ ક્વેશ્ચન તમારા થઈ ગયા 1 2 3 4 5 ક્વેશ્ચન. ઓકે, ચાલો નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈએ. હવે ઝેનર ડાયોડ એન્ડ વોલ્ટેજ રેગ્યુલેટર. તો ઝેનર ડાયોડ છે એનો વોલ્ટેજ રેગ્યુલેશન તરીકે કેવી રીતે યુઝ થાય? જેમ કે આપણા ફેનનું રેગ્યુલેટર આવે કે જે પંખાની સ્પીડ ઓછી વધતી કરે, તો અહીંયા વોલ્ટેજ રેગ્યુલેટર છે. તો ઝેનર ડાયોડ એવું કામ કરે છે કે જે સર્કિટની અંદર વોલ્ટેજને અપડાઉન કરી શકે છે. ઓકે,
પછી બે ટાઈપના ક્વેશ્ચન, જે એક છે સિમ્બોલ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ, કે જેમાં આપણે સિમ્બોલ ડ્રો કરવાનો, વર્કિંગ એક્સપ્લેન કરવાનું અને કન્સ્ટ્રક્શન એટલે કે એની આકૃતિ દોરવાની, ગુજરાતીમાં કહું કે રચના એની. કઈ બે વસ્તુ? એક તો ફોટો ડાયોડ અને લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે એલઈડી ની. અને એ જ બે બંનેના ઉપયોગો એટલે કે એપ્લિકેશન બી તૈયાર કરી દેવાની. તો આમ તો આ બે જ ક્વેશ્ચન કહેવાય કે ફોટો ડાયોડ ને એલઈડી. પણ જો આ રીતે પૂછાય તો એ 7 માર્કમાં પૂછાય, કે જેમાં સિમ્બોલ કન્સ્ટ્રક્શન અને વર્કિંગ સાથે સાથે એ લોકો એડ કરીને તમને એપ્લિકેશન બી પૂછી નાખે 7 માર્કમાં. કારણ કે ઉપયોગોમાં તો કેવું કે 3 ઉપયોગ લખવાના, પણ જો ઉપયોગો અલગથી પૂછે એપ્લિકેશન તો એ 3 કે 4 માર્કનો ક્વેશ્ચન થઈ જાય તમારો. તો આમ તો આ ચેપ્ટરમાંથી હું 3 જ ક્વેશ્ચન કાઢેલા, એક તો ઝેનર ડાયોડ, ફોટો ડાયોડ અને લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે એલઈડી. તો 3 ક્વેશ્ચન એકદમ પાક્કા તૈયાર કરી દેજો. એક તો 7 માર્કમાં મળી જશે. ઝેનર ડાયોડ બી લગભગ 7 માર્કમાં જ પૂછાતો હોય છે ક્વેશ્ચન, કારણ કે એમાં બી આપણે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરીને એનું આખું ફંક્શન એટલે કે એનું વર્કિંગ આપણે બતાવવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ હવે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 માં છે એનપીએન ટ્રાન્ઝિસ્ટર, પીએનપી ટ્રાન્ઝિસ્ટર. ઓકે, ચાલો એનપીએન ટ્રાન્ઝિસ્ટર એટલે કે 2 એન છે, વચ્ચે પી લગાવેલો છે. પીએનપી માં 2 પી છે, વચ્ચે એન લગાવેલો છે. સેમ વસ્તુ છે, ફંક્શન બી બંનેનું સેમ જ થાય છે. એમાં બી સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાની, એનું વર્કિંગ બતાવવાનું. આ બી 7 માર્કમાં પૂછાતો હોય ક્વેશ્ચન. એના પછી કમ્પેરિઝન ઓફ સીબી, સીસી અને સીઈ, કોમન બેઝ, કોમન એમીટર અને કોમન કલેક્ટર ની કમ્પેરિઝન કરવાની છે. આ બી 7 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. એના પછી ટ્રાન્ઝિસ્ટર સ્વિચ 4 માર્કમાં પૂછાય આઈએમપી ક્વેશ્ચન. ચેપ્ટર નંબર 4 માંથી 4 જ ક્વેશ્ચન લીધેલા છે. અને ચેપ્ટર નંબર 5 માંથી 2 જ ક્વેશ્ચન કે જે આ વખતે લગભગ પૂછાઈ ગયા છે, કે જેમાં આઈસી 555 ની પિન ડાયાગ્રામ ડ્રો કરવાની અને દરેક પિનના ફંક્શન બતાવવાના. અને બીજો ક્વેશ્ચન છે મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર યુઝિંગ આઈસી 555. તો આઈસી 555 નો યુઝ કરીને મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર આપણે એને એક્સપ્લેન કરવાનું છે. તો આટલા જ ક્વેશ્ચન તમારે એફઓઈ માં તૈયાર કરવાના છે. પહેલી વાર એવું છે કે 25 કરતા બી ઓછા ક્વેશ્ચન તમને તૈયાર કરવામાં આપેલા છે. અમે એવું થાય છે કે હું એનાલિસિસ કરવા બેહું છું કે કઈ રીતનું પેપર આવશે એવું. તો પેપર કોઈક વાર તો એવું થાય છે કે હું આઈએમપી આપું એમાંથી જ બનતું હોય છે. તો આ વખતે બી એવું છે કે હું ક્વેશ્ચન કાઢવા ગયો તો આટલા જ ક્વેશ્ચન નીકળ્યા. હજુ વધારે આપવા હતા આઈએમપી, પણ જો તમે આટલા પાક્કા થઈ જાય તમારા, તો એના પછી બી કંઈક વાંચવું હોય કે જેને વધારે સ્કોર કરવો છે તો એ લોકો જરા મારો કોન્ટેક્ટ કરજો. એવું નથી કે 23 ક્વેશ્ચન કરો તો 70 માંથી 70 આવી જાય, પણ 50 ની ઉપર માર્ક્સ તો તમારા આ 23 ક્વેશ્ચન માંથી આવી જ જશે. પણ જેને વધારે સ્કોર કરવો હોય એ લોકો જરા મને કોન્ટેક્ટ કરી લેજો. હું તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન બી આપીશ પ્રેક્ટિસ કરવા. બાકી જો તમે વાંચેલું હશે તો તમને આઈડિયા હશે કે હવે બીજી કઈ તૈયારી કરવાની. પણ એવરેજ સ્ટુડન્ટ હોય કે બિલો એવરેજ હોય કે અબોવ એવરેજ હોય, એ બધાએ પહેલા આ 23 ક્વેશ્ચન તો તૈયાર કરી દેવાના છે એફઓઈ ની અંદર. ઓકે, તો આજનો વિડીયો આપણો ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સના આઈએમપી માટેનો હતો. 3 કેટેગરીના સ્ટુડન્ટની વાત કરી લીધી. તો 3 કેટેગરીના સ્ટુડન્ટને શેર કરી આપજો. બધાએ તો પાસ થવાનું છે અને 50 માર્ક્સની વાત કરી છે, તો આપણે પોસિબલી બધા જ 50 માર્ક્સ સુધી જવાને પોતાને પુશ કરવાનું અને 23 ક્વેશ્ચન તૈયાર કરવાના. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.